નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત હતી તેમાં સુધારો એટલે કે વધારો કરવામાં આવ્યો છે તેના વિશે। મિત્રો, આ ભરતી છે તે મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 માટેની જે જાહેરાત છે તે બહાર પાડવામાં આવી હતી। તેમાં 153 પોસ્ટનો વધારો કરવામાં આવ્યો છે। તે આપણે આ વિડીયોમાં તેની જાહેરાત જોવાના છીએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા જે વધારો કરવામાં આવ્યો છે ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા આ જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે। જે આ ભરતી છે મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 તે સંવર્ગમાં જગ્યાઓનો વધારા અંગેનો આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, તે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના કમિશનર શ્રી મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર હસ્તક મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સંવર્ગની કુલ 75 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની આ જાહેરાત ક્રમાંક છે તે બહાર પાડવામાં આવ્યું હતું 26/8/2025 રોજ। તે તારીખ 1/9/2025 થી 15/9/2025 દરમિયાન ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવ્યા હતા। તે દરમિયાનમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની રાજ્યની નગરપાલિકા હેઠળ મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની સમગ્રની કુલ 145 જગ્યાઓનું સુધારણા માંગતા પત્રક 70+75 145 તથા ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના સેનિટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સંવર્ગની 28 જગ્યાઓની સીધી ભરતી અંગેના માંગણા પત્રકો અત્રે કચેરી મળેલા હતા। જે અનુસાર મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની સીધી ભરતીથી ભરવાની રહેતી જગ્યાઓમાં સુધારો થાય છે। આમ તારીખ 26/8/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓમાં 98 જગ્યાઓનો ઉમેરો થતો હોય કુલ 173 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। આથી હવે નીચે દર્શાવ્યા મુજબ ભરતી કરવા માટે જગ્યાઓ સંબંધિત ઉમેદવારે ધ્યાન લેવાની રહેશે। યુક્ત વિગતો ધ્યાને લઈને આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજીપત્રકો સ્વીકારવાનો સમયગાળો છે તે 20/7/2026 બપોરે 2 કલાકથી લઈને 26/7/2026 રાત્રેના 12 કલાક સુધી લંબાવવામાં આવ્યો છે। ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ છે તે 29/9/2026 છે, જે તમે રાત્રેના 12 વાગ્યા સુધી ભરી શકશો, જેને સંબંધિત ઉમેદવાર નોંધ લેવાની રહેશે। જગ્યાની વિગતોની વાત કરીએ તો અહીં નીચે આપેલી છે। મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 145 જગ્યાઓ પર ભરતી થશે। જેમાં કેટેગરી વાઇઝ આપણે અહીં જોઈએ તો બિન અનામત માટે 59 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 14 જગ્યાઓ છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 38 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ માટે 11 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ માટે 23 જગ્યાઓ છે। તેમજ મહિલાઓની જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત માટે 19 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 4 જગ્યા છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત માટે 12 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ માટે 3 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ માટે 7 જગ્યાઓ છે અને માજી સૈનિકો માટે 14 જગ્યાઓ છે। તેવી જ રીતે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તેમાં કુલ જગ્યાઓ છે તે 28 છે, જેમાં બિન અનામત 14 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 2 જગ્યાઓ છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 7 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ માટે 4 જગ્યાઓ છે। તેવી જ રીતે કક્ષાવાર મહિલાઓની જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત માટે 4 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે કોઈ પણ જગ્યા નથી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 2 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ માટે કોઈ પણ જગ્યા નથી, અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા છે, સામાજિક અશક્ત એટલે કે દિવ્યાંગ ઉમેદવાર માટે 1 જગ્યા છે અને માજી સૈનિક માટે 2 જગ્યા છે। એમ કુલ ગાંધીનગર મહાનગરપાલિકામાં 28 જગ્યાઓ પર ભરતી થવાની છે। આમ કુલ મળીને 173 જગ્યાઓ પર ભરતી થવાની છે। તો મિત્રો, એપ્લાય જરૂર કરી દેજો, જેમના પણ ફોર્મ બાકી રહી ગયેલા હોય બધા એપ્લાય કરી દે, જેથી બધા મિત્રોને આ ભરતીનો લાભ મળે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।